મેલડી વિના ના લાડ કોણ લડાવે મને મેલડી વિના મેલડી વિના લાડ કોણ લડાવે માથું મૂકી રોઈ લે મેલડી ના ખોળે માથું મૂકી રોઈ લે આવશે મેલડી વારે તું જોઈ લે આવશે અડી જવાનું છે ત્રિલોકના નાથના ચોપડામાં ટાંક લાગી જાય તો જ મારો 12 બીજનો ધણી ભાઈ બાકી નો માનું ભાઈ અને ભાવેશભાઈ હા આયા ભગુપુર વાળી મારી લીમડાની ધૈયાર મેરડી તેદી બોલી દીધો કે કોઈ મારો માનવો હોય તો ભલે કોઈ મારા ધણીનું આખ્યાન હોય તો ભલે અને મારા જયપલા મારી મેરડીનું નામ લઈને કોઈ પણ પ્રસંગ આવે ને અને એની મારી તો આમ જો મારી દીકરીઓ આવી હોય મારી ગાયો આવી હોય અને કોઈ ગાંડા ખાલી બાયર નો આવીને કુમત નજર કરે ત્રીજી પેઢીએ હું કંડિયા વાળી મેરડી જો પાવૈયો ન બનાવું તેથી મને મેરડીને ખોટ હોય ગાંડા વિશ્વાસે વળગી વિશ્વાસે મારી મેરડી આવે જોકે અમારા સરકાર વાળા સરકાર અમારા જયપાલભાઈ ના અડધી રાતના હોકારા છે હા મારા સુરેશભાઈ ડોડિયા આ બધા અડધી રાતના હોકારા છે મારો વાલો સરકાર ભાવેશભાઈ અમને થોડા દી પહેલા ડાકનો પ્રોગ્રામ નોધારાનો આધાર રામદેવ પીર મહારાજનું જે મંડળ આ રમે છે અમારા વિશાલભાઈની એમનો ભાવ કે દીકરીઓના લાભાર્થે અમારે ડાક ડમરૂનો પ્રોગ્રામ કરવો છે પણ ગાંડા ભગત બાપુનું વાત કરે એટલે ભાવેશ ગુજરે ફ્રીમાં અજય રાવળે ફ્રીમાં અને બાપુ જ્યાં જરૂર પડે એમાં અમારા દીકરીઓ માટે તો બીજી કઈ વાત ન આવે ને ભાઈ હા દેવ અમારે સુરેશભાઈ ડોડિયા અમારી અડધી રાતનો છેલ્લે બાપુ દયા એવી ઠાકરની છે ને એવી જોગમાયાની છે ને પણ છેલ્લે 5 દીથી બાપુ ઉજાગરા અમારા જયપાલ બાપુ હતું બધે કંકોત્રાથી માંડીને બધું પૂરું કરવા પડે સુરેશભાઈ ડોડિયાને એક તાલી થઈ જાય બાપુ ભલો ડોડિયા કારણ કે આ રાવણદેવ છે સાહેબ ભગુપુરની માલપા જો આટલો મોટો સપોર્ટ મળ્યો હોય અને સાહેબ હજી જો આવો સપોર્ટ મળે અને ગુજરાતની માલપા જ્યાં અમને ખબર હોય ને જો દીકરીના મામેરા ભરવા ન જ આવીને તો અમારા લોહીની માલપા ફેર હોય સાહેબ પણ અમે જયુભાઈ વિચાર કર્યો તો મેં સાગર ભગતને કીધું અમારે ડાક ડમરું કરવું છે એકવાર અને મેં જયપાલ ભગત પાસે તમારો વિડીયો મંગાવ્યો ભાઈ સ્ટેજ ઉપર ખોટું નહીં બોલું હજી છે અમારામાં હા અને ઈ તમારો કયો તારી એ સિવાય ગરીબનું કોઈ નહીં મારી મેલડી અનુભવ સાચું છે આ ક્યારે અંદર થી ઉગે ને વિશાલભાઈ નું કોઈ નો ભોગે ગરીબ હોય ને ગરીબનો કોઈ ધણી નથી એ તો જેને ગરીબી જોઈ હોય એને ખબર હોય ગરીબની વેદના શું થાય ગરીબી એટલે શું થાય
વિસી કરડે એની વેદના તો જેને કરડે એને ખબર હોય કેટલો સડે ને કેટલો જેની માથે દુઃખ પડે એને ખબર હોય દુઃખની વેદના શું થાય પીડા થઈ હોય ને ભગત બાપુ પાટાનો બાંધનાર કોઈ દી પીડા ન જાણે એ તો જેને રીતિ હોય ને ટકનું હોય તો ટકનું ન હોય સાના ખૂણે મારી જેવો કોઈ ગરીબડો રોટો હોય ને એને ક્યારેક પૂછજો કે રીતિ એટલે શું સાહેબ ભાવેના નગરીની માલપા રાકા થઈને રખડતા હતા ઝાલના નહોતા જોગ રાવળદેવ આ તો ગાંડો છે એમ કહેતા પણ અત્યારે કાંઈક મેલડીની એટલી દિયા છે ને મારી બૂટ વાઢાળીની કે ભાઈ કોઈની પાસે લાંબો હાથ નથી કરવા દેતા અને અમે શનિવારે 29 તારીખ ગઈ ત્યારે શિહોર હતું આજ 1 તારીખે અહીંયા 6 તારીખે ભાવનગર જગાત નાકામાં અને 22 તારીખે ગણેશ બેમાં અને 25 તારીખે પાલિતાણામાં રાવળદેવ ખૂબ નાળિયેર રામાપીની કાંક અમારી સાચી નીતિ છે ને તો અમારું હાલે છે પણ હાલે છે ને તો મારો નાથ હાંકે છે પણ આ ગરીબ દીકરીઓ હાટું સાહેબ કરવાનું છે જાહેરમાં કહું છું અને ડાક ડમરૂની તારીખ ટૂંક સમયમાં નક્કી થાય છે અને નોંધાનો આધાર આ ભાઈ ભાવેશભાઈ ગુજર અને અમારે અજયભાઈ રાવળદેવ અને ભાવનગરની માલપા ભલા માણા ઈ કે એમ જો ભરવાનો દીકરો ન કરી દે ને તો ભલા માણા ભરવાનું લોહી મટી જાય મેલડી વિનાની મારી ભૂખ નહીં ભાગે મેલડી વિનાના લાડ કોણ લડાવે મને મેલડી વિનાના લાડ કોણ લડાવે મેલડી વિનાના લાડ કોણ લડાવે આ બેસો સ્ટાફ નાસિક ઢોલ શિહોર 201 રૂપિયા અહીંયા ભુરિયા વડવાળી મારી મેલડીના નામ ઉપર આવે છે બધાઓ જોરદાર છે બાપ આમ જ હા અહીંયા કુલદીપભાઈ માળી ભાવનગર લાઈવ અહીંયા બેઠા બેઠા જોવે છે કાળિયા ભીડ વાળી મેલડીના નામ ઉપર અહીંયા 101 રૂપિયા આવે છે બાપ હા અહીંયા રવિભાઈ સોહલા આંગળીથી કાળા અપાની મેલડીના નામ ઉપર અહીંયા 201 રૂપિયા આવે છે બતાવો આમ જ અરે લઈ લઈ એમ કહ્યું હા બોલો આમોદ મેલડી ના ખોળે માથું મૂકી રોઈ લે મેલડી ના ખોળે માથું મૂકી રોઈ લે આવશે આવશે મેરડી વારે તું જોઈ લેજે મેરડી ના ખોળે માથું મૂકી રોઈ લે અને એમાંય મારી કાળા આંબાની મેરડી હાંગળી ગામથી મારા ભાઈનો ભાવ છે વાંગળી અને એ મેરડીને યાદ કરવી છે પછી આવે યાવે 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 મારી કાળા પાણી મેરડીને કોઈ
હું કાયમ કહું છું ભગત બાપુ, ભાઈયું કેતા ભેરું કોઈ દી જાય નહીં. ભાઈયું જેવો કોઈ હગો નહીં અને ભાઈયું જેવો કોઈ દુશ્મન નહીં હોય. હે ભાઈયું ધારે તો એક દી ગામ મેલાવી દે, ભાઈયું ધારે ને તો એક દી ભોમકા મેલાવી દે, ને ભાઈયું ધારે તો એક દી ગામ ધણી બનાવે. પણ જો ભાઈયું ધારે નજરે સડી જાય ને, ભાઈયું ધારે તો માર ખવરાવે મારી નાજો નાજો. હા વધારો ડાયરો વધારો. ભગત બાપુ નો કોઈ ભાવ ન વિખાવા દેતી. મારી જયપાલ ની મારી લીમડા વાળી મારી મેલડી મારી મેલડી વાળી મારી મેલડી. મારી તું કોઈ મારી તાળિયા ભીડ વાળી મારી મેલડી બોલો. કારણ કે રાવણદેવ હું તો બધે કાળીમાં કરું પણ એને હારે ભાઈ મને એક કરી યાદ આવે છે. મારા ભગવાન જટાનું એક દીદાનું ધરામાં મારી મેલડી મારી મેલડી મારી મેલડી. બીજી વાર ફરમાઈશ આવી મારા પ્રદીપભાઈ જો કે હમણાં ડોલરની પેરામણી કરી અમારા પ્રદીપભાઈ છનિયારા અને ખાસ એમનું ફોનલનું ઈ કડીમાં એટલા માટે. હા તારી સિવાય મારા પ્રદીપનું કોઈ નહીં મારી મારી સાહેબ બતાવો એકવાર રાવણદેવને જોરદાર તાળીના ગરગડાટથી.